આટલો ઢગલો પડ્યો હે અને હજી એક ઢગલો તો ધોવાઈ ગયો એટલે એ સૂકવી નહીં ખા તડકો એ ચીકુ હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો જો ફ્રેન્ડ્સ છે ને અત્યારે ટાઈમ 9:45 જેટલો થાય છે અને છે ને હું ફ્રી થઈ નથી. બધું જ કામ બાકી છે, ટોટલી કામ બાકી છે. આજ ખાલી છે ને નાઈ લીધું છે, બસ એક કામ કર્યું છે, બાકી બધું કામ બાકી છે. અને ફ્રેન્ડ્સ જો 2-3 દિવસ છે ને અમે ફરીને આવી ગયા ને થાકી ગયા છે બહુ. ને હવે આવ્યા એટલે વરસાદ ને એવું ચાલુ હતું એટલે કપડાં બધું ધોવાનું બાકી છે. ને આજ તો જો મસ્ત તડકો નીકળ્યો છે. આજે એકદમ વાતાવરણ છે ને ખુલ્લું થઈ ગયું છે. 2-3 દિવસ તો છે નકરો વરસાદ જ ને એવું હતું, તો આજે છે ને તડકો નીકળ્યો છે એટલે આજે આપણે કામ ચાલુ કરવાનું છે. તો જો છે ને કેટલા બધા કપડાં, જો આટલો ઢગલો પડ્યો છે અને હજી એક ઢગલો તો ધોવાઈ ગયો એટલે એ સૂકવી નહીં ખા તડકો નીકળ્યો ને એટલે એને બહાર તડકામાં રાખ્યો હે. તો જો આટલું છે ને હવે કપડાં ધોવાના બાકી છે ને ઘરમાં બધું હજી કચરા પોતાને બધું બાકી જ છે. તો સારું, ચાલો હવે છે ને ફરીને આવ્યા એટલે હવે કામ કરવામાં થોડીક તો આળસ થશે પણ તોય કરી નાખીએ, કરવું જોશે. ને જો ચીકુભાઈ શું કરે? ચીકુ 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 હે જય શ્રી કૃષ્ણ. હા, પેલા જય શ્રી કૃષ્ણ જ કરો. તો જો ચીકુભાઈ છે ને અંદર રૂમમાં જવા તો જોતા જ વયો ગયો રૂમમાં ને આ બાજુ એની ગાડી ચાલુ રાખીને વયો ગયો છે. તો સારું, ચાલો હવે છે ને ફ્રેન્ડ્સ પહેલાં ફટાફટ પહેલાં કચરા પોતા કરી નાખું, પછી આટલો બધો ઢગલો નહીં, એક આખું ટ્રોલી બેગ કપડાં ધોવાના છે. સારું, ચાલો હું પહેલાં ફટાફટ કપડાં ધોઈ નાખું ને કચરા પોતા ને એવું બધું ઘરનું કામ કરી લઉં. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. હા, તો ચાલો ફ્રેન્ડ્સ, જો અંદર છે ને કચરા પોતા ને એવું કરી નાખ્યું છે ને આ બાજુ જો 2 તગારા ભરાણા છે કપડાના અને છે ને બધા નવા કપડાં છે એટલે મશીનમાં તો ધોવા નહીં, હાથે જ ધોવા જોઈશે. એટલે જો બધાને છે ને પાવડરમાં પહેલાં પલાળી નાખ્યા એટલે ફટાફટ ધોવાઈ જાય. ને આ બાજુ જો ટ્રોલી બેગને તડકે તપવા મૂકી દીધું છે, કેમ કે 2-3 દિવસના કપડા એમાં પડ્યા રહીએ ને એટલે કીધું થોડુંક તડકે તપાવી નાખી. એટલે જો ચીકુભાઈ છે ને કપડાં ધોવરાવતો હતો, હું અંદર ગઈ ને એટલે પોતે અંદર વયો ગયા છે. તો સારું, ચાલો હવે પહેલાં કપડાં ધોવા જઈશે ને. સારું, ચાલો કપડાં ધોઈ નાખું. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને 11 વાગી ગયા છે ને મારે છે ને હજી અડધા કપડાં ધોવાના છે. આમાં જો ખાલી છે ને સોનુના કપડાં ધોયા હાથેથી, નવા હતા એટલે બધા હાથેથી ધોઈ નાખ્યા. ને હવે છે ને મશીનમાં કોરા કરવા નાખી દઉં એટલે શું જલ્દી છે ને સુકાઈ જાય. ને કામ જો પાછું વાદળ જેવું અત્યારે થાય છે, તડકો આવે છે ને વાદળે થઈ જાય એટલે મેં કીધું આમાં કોરા કરી નાખીને એટલે ફટાફટ સુકાઈ જાય, થોડોક તડકો હોય ત્યાં. હજી મારા કપડાં ને ચીકુના કપડાં તો બાકી જ છે. ને જો એક ટબ ધોવાઈ ગયું ને એક ટબ ધોવાનું બાકી છે. સારું, ચાલો એ ફટાફટ ધોઈ નાખું. વરસાદ આવે તે પહેલાં ધોઈ નાખી, કોરા થઈ જાય એટલે થોડુંક તડકામાં સૂકવી નાખી. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને વાગી ગયા છે બપોરના 3:30 ને હું તો છે ને કપડાં ધોઈને ફ્રી થઈ હતી 12:30. પછી તો જમ્યા ને ચીકુભાઈને જમાડ્યું, આવે ખાઈ લીધું. પછી ખાઈને ચીકુભાઈને સુવડાવી દીધું હતું ને ભાઈ આજે વહેલા ઉઠી ગયા. અને આજ તો ચીકુભાઈ વહેલા ઉઠી ગયા, 3:30 ઉઠી ગયા. કા પછી દીદી આવે છે. તો સારું, ચલો જો ફ્રેન્ડ્સ કપડાં ધોઈને થાકી ગયા હતા ને એટલે ડાયરેક્ટ સૂઈ જ ગયા હતા. જમીને સૂઈ ગઈ હતી, ચીકુભાઈને સુડાવી દીધું
અને અત્યારે 3:30 થાય છે એટલે પાછા જો ઉઠી ગયા. અને હવે શું કરશું? હે હવે તો કપડાં ધોવેલા છે એ ફોલ્ડ કરવા જઈશે ને મૂકવા જઈશે. સારું તો સારું, ચલો ચા નાસ્તો કરી કપડાને લઈએ, જોઈએ સુકાઈ ગયા છે કે શું. કા ચીકુભાઈ? અને ચીકુને નીંદર જ આવે છે. જો હે ઉઠું નથી. મારા દીકરા ઉઠી ગયા. હે એ મારા દીકરા ઉઠી ગયા, બતાવતા. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને અહીંયા મમ્મી હાટું ચા બનાવી નાખો ને મેં મારા માટે જો દૂધ કર્યું છે, મારે ને ચીકુ બે માટે દૂધ. ને નાસ્તામાં જો નાસ્તામાં વેફર તૈરી છે. સારું ચલો હવે નાસ્તો કરી લઈએ, બહુ ભૂખ લાગી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને 6 જેટલો ટાઈમ થાય છે સાંજના, ને જો મેં છે ને સવારથી માથું જ નહોતું આવ્યું, માથું થયું ત્યાં એમનું ભીનું હતું, એટલે અત્યારે જો માથું વરવીને મસ્ત ચોટલો કરી લીધો છે. અને હવે થોડી ઘણી ફ્રી થઈ છું. ને આમ જો કપડાં હજી આ તો અડધા જ છે, પછી સોનુના શર્ટ ને એ રહ્યા ને થોડાક છાયામાં હતા એટલે સુકાણું નહોતું, એટલે મેં છે ને હજી રાખ્યું છે તડકે. આ બધા કપડાં રહ્યા ને ગોઠવીને તો રાખી દીધા છે, પાછા જગ્યાએ મૂકવાના છે. અને જો આજે છે કેવડા ત્રીજ, અને આ સવારમાં તો ને હું ભૂલાઈ ગયું તમને બધાને કહેતા, એટલે કેવડા ત્રીજની હાર્દિક શુભકામના. અને કાલે છે ગણેશ ચતુર્થી, કાલે ગણેશ ચતુર્થી છે અને અમારે છે ને ઘરે સ્થાપના કરવાની છે, એટલે રાત્રે અમે જઈશું ગણેશજીની મૂર્તિ લેવા. તો અત્યારે છે ને મારે મંદિર સાફ કરવાનું છે. તો સારું ચાલો, હજી તો 6 વાગે છે, ત્યાં અડધી પોણી કલાકમાં મંદિર સાફ કરી નાખું, પછી રસોઈનો ટાઈમ થઈશે. એટલે આવું છે, તો ક્યાંક બહાર ફરીને આવીને એટલે પછી ટાઈમ ન રહે, આખો દિવસ કામમાં જ જતો રહીએ. તો સારું ચાલો, હું પહેલાં ફટાફટ મંદિર સાફ કરી નાખું. એ ચીકુ, ચીકુ ચાલો ફ્રેન્ડ્સ, જો અમે છે ને ગણપતિની મૂર્તિ લેવા આવી ગઈ. જોયું? મેં છે, તમે જોયું? આ ગઈ માં જો ફ્રેન્ડ્સ, આજ વખતે ઓલા જરીવાળા નહીં નથી ને, ગયા વર્ષે તો એવા જ હતા વધારે. ચીકુ શું કરે હે? ચીકુ શું કરે? ચીકુ આપણે જો આપણે જય લેવા આવ્યા, પછી હિંચકા ખાવાના. આય જો ચીકુભાઈ ને તો હિંચકા દેખાય. ચાલો ફ્રેન્ડ્સ, અમે છે ને ગણપતિ બાપાની લઈ લીધી છે. તો છે ને કાલે સ્થાપના કરશે ત્યારે તમે જોવા મળશે. આપણે ગણપતિ બાપા મોર્યા.